આફ્ટરનૂન તો સ્વાગત છે આપ સર્વનું ફરીથી એક નવા વ્લોગમાં। તો મિત્રો આજનો વ્લોગ આપણે લેટ ચાલુ થાય છે કેમ કે સવારના થોડા કામમાં હતા એટલે, અને આજનો વ્લોગ આપણો ચાલુ થાય છે 12:30। તો ભૌભાઈને અહીંયા બેઠા છે, તો ભૌભાઈ અને સેક્સી બેન બે અહીંયા હિંચકા ખાય છે, અને આ બાજુ રીંકુ રોટલી બનાવે છે જો ગરમા ગરમ। લગ્નમાં નહીં જવાનું? ક્યારે? હાજે જવાનું છે ને? 4-4:30 વાગ્યા લગીને જઈએ। 4 વાગે મિત્રો આજ તો અમારે જવાનું છે લગ્નમાં, અને સાંજે જવાનું છે લગ્નમાં તો 4 વાગે। અને જો આજ તો તાપ નીકળ્યો છે, મોસમ એકદમ ખુલ્લો, જો તાપ કેટલો જોરદાર નીકળ્યો આજે તો મિત્રો। હવે જમી લઈએ। રોટલી અને શાક ખબર નહીં શેનું છે, રસોડામાં જોઈએ તો ખબર પડે। અહીંયા છે શાક, એક છે ચોરી રીંગણ અને એક બનાવ્યું છે પનીરનું। તો મિત્રો પનીરનું અને ચોરી રીંગણનું શાક છે, રોટલી। અને અહીંયા બેસી ગયા છે જમવા બધા, જુઓ રીંકુ જમવા બેસી ગયા બધા, લીધું। અને રીંકુ અહીંયા વાસણ ધોવે છે, અને મને કહે છે પાઇપથી પાણી કાઢી આપો એમ, તો આપણે આ પાઇપથી પાણી કાઢી આપીએ। ચલો આવી ગયું ઓટોમેટિક સિસ્ટમ। આમ જ રાખવું કે એમ તો રીંકુ વાસણ ધોવે અહીંયા, અને આપણા ભાઉભાઈ કંઈક કરે જો આપણી ગાય બે ગયા ખાઈ ખાઈને। ભાઉભાઈ શું થયું? હે સીટ ઊંચી કરો છો? જો મિત્રો તાપ નીકળ્યો આમ જો એ, અમારે તો છાંયડોય નથી જો રીંકુ એ તડકામાં જો વાસણ ધોવે, છાંયડોય નથી અમારે તો તાપ તો જુઓ મિત્રો ફૂલ તડકો છે। આપણા ભાઈ ચડ્ડો પહેર્યો, ઓલો આગલા વિડીયોમાં જોયો હશે એ ચડ્ડો મિત્રો। હવે મમ્મીની અંદર બેઠા, સાક્ષીને બી મમ્મી ને સાક્ષી બે અંદર બેઠા હે। આજે જવાનું છે લગ્નમાં। દુકાન જાય છે લા ને? નથી જવું તાપમાં? શું લેવા જાય? સપના? કાંઈ વાંધો નહીં, જવાનું છે મામાના ઘરે લગ્નમાં। અને રીંકુ ઘરે આપણું ગામમાં બીજું ઘર છે, એથી ચોલીને એવું બધું લઈ આવી। તો જો આજે પહેરવાની કાલે? કાલે ત્યાં આસી જવાનું ત્યાં કે મામાના ઘર? તો કાલે રીંકુના ત્યાં લગ્ન છે ને, તો ત્યાં જવાનું છે, તો ચોલી લઈ આવી કાલે પહેરવા માટે। બતાવી દો બધા સૂઈ ગયા હતા બપોરના, અત્યારે જાગ્યા છે। તો જો બધા પોતપોતાના કામે લાગી ગયા। રીંકુ અહીંયા સાફ સફાઈ ચાલે છે, ભવો સાયકલ લઈને બેઠો, શિવ મોબાઈલ લઈને બેઠી છે, અને જો વેધર 4:30 બધા સૂઈ ગયા હતા। હવે જવાનું છે લગ્નમાં। ક્યાં પાછા? ક્યાં? હું તો 21 તારીખ આવીશ। તો ગાઈસ અમારે રીંકુને ભત્રીજાની બાધા છે 22-23 તારીખ, તો જવાની વાત ચાલે છે। કપડાં ભાડે જ લાવવાના ને આપણે તો? 6-6:30 થયા છે ને, તો ના પડે છે રીંકુ છે લગ્નમાં નથી આવું કે મારે। અને જો સાક્ષી બેન તૈયાર થઈ ગયા લગ્નમાં જવા, ભવ્યભાઈ પણ તૈયાર થઈ ગયા છે લગ્નમાં જવા। એ કે બાજુ લગ્નમાં? અને જો આ બાજુ પણ તૈયાર થાય છે મમ્મીને। જો મોસમ કેટલો મસ્ત પવન આવે। પૈસા તારા હતા? ખબર ના પડે એવી। શિવ મોજડી ક્યાં છે તારી? મોજડી પહેલે મારે પણ હજુ તૈયાર થવાનું બાકી છે। બધા મમ્મી પપ્પા અને રીંકુ ને બધા ગયા લગ્નમાં, આખું ફેમિલી। હવે મારે જવાનું છે, તો હું હવે નહીં ધોઈને ફ્રેશ થઈને મારા કપડાં
થઈ ગયા છે. તો નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે પણ જઈએ. આપણે જવાનું છે બાઇક લઈને, એ બધા ગયા રિક્ષામાં. તો હવે નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે પણ નીકળીએ. પણ થઈ ગયો છું રેડી અને જવા માટે. જો એકદમ રેડી. બૂટ પહેર્યા નથી, દાદા તો બૂટ પહેર્યા નથી, બૂટ અહીંયા રાખી દીધા. અને પ્રભુ દાદા છે આપણા ઘરે. તો ઘરે બેસજો, અમે જમીન વહેલો આવતો રહે, બરાબર? તમે ઘરે બેસજો, અમે જમીન આવતા રહીશું વહેલા. તો ચાલો મિત્રો, આપણું બાઇક નીકળીએ આપણે. આપણે પહોંચી ગયા બહુભાઈ જોડે. જમવાની ડીશ લઈ લીધી, જમી લઈએ. જો અહીં તો જમણવારી ફૂલ ધમધમાઈને ચાલુ છે. બહુ પબ્લિક છે જમણવારીમાં. આપણે તો જમીન નીકળી ગયા. ચાંદલો લખે છે, અહીંયા પ્રેઝન્ટ આપે છે, અહીંયા ઊભા જતા ઘરે. આવતી ચોરી આપણા બહુભાઈ, આપણું ફેમિલી બેઠા ઘરે અહીંયા. અમે તો પાછા માંડવે આવી ગયા. ત્યાં બધા મોહાળું લેવા ગયા. અમે અહીંયા હવે નીકળીએ ઘરે. નીકળતા હતા ને મોહાળું સામે આવ્યું, તો સાઈડમાં અમે ઊભા થઈ ગયા. હવે આવી જાય પછી અમારો નંબર આવે નીકળવામાં. ડીજે છે પાછળ, આપણા મામાનું ડીજે છે. અમે તો નીકળી ગયા ને અહીંયા રિંકુને એમને ભવાને આઈસ્ક્રીમ ખાવી હતી. તો આઈસ્ક્રીમ ખાવા બેઠા. અમે જતા હતા ઘેર ને રસ્તામાં બગી મળી ગઈ. જો કેટલી સ્પીડમાં જાય. અરે ધુમાડા કાઢે જો બગી. મસ્ત હે નહીં? જો ઘોડા અંદર ને બગી જાય. જો મસ્ત હે નહીં કોઈ? અમે તો પહોંચી ગયા ઘરે. અને રિંકુ અહીંયા પ્રભુ દાદા ઘરે હતા, તો જમીને બધા વાસણ અહીંયા જ હતા. તો રિંકુ મૂકે છે ને આપણા ભાઈ કપડાં બદલે છે. મારે પણ કપડાં બદલવાના છે. તો રિંકુ હાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ ભા. જય માતાજી. તો મિત્રો, આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ અને મળીએ આવતા વ્લોગમાં. તો ચલો, ગુડ નાઇટ, જય માતાજી.